કે 500 વર્ષના લડાઈ પછી, આંદોલન પછી આપણા સૌના ભારતના કણકણમાં જે વસે છે એવા આપણા સૌના રામલલા પોતાના નીચ ભવનમાં પરત ફરવાના છે. આખા વિશ્વને, આખું બ્રહ્માંડ જ્યારે દિવાળી મનાવી રહ્યો, ઉત્સવ મનાવી રહ્યું હોય, ત્યારે વડોદરા શહેર અને નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ કઈ રીતે પાછળ રહી જાય? કારણ મહાદેવને રામ પ્રિય અને રામને મહાદેવ પ્રિય. તો આ પ્રસંગે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિની આજે બેઠક મળી. આ બેઠકમાં નિર્ણય લીધો કે 21 જાન્યુઆરી 2024 ના રોજ બપોરે 2:30 કલાકે રોહિણી નક્ષત્ર અને બ્રહ્મ યોગમાં રામ વિજય યાગ કરવામાં આવશે. આ યાગમાં તમામ દર્શક મિત્રોને, તમામ સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકોને અને જે લોકો એવું માનતા હોય કે રામ મારા છે એવા તમામ વ્યક્તિઓને આ યજ્ઞમાં આવવાનું આહવાન છે નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા. સાથે સાથે આ યજ્ઞમાં અમે શ્રીફળથી આહુતિ આપવાના છે. શ્રીફળ અને ગાયનું દેશી ગાયનું ઘીથી. આની પાછળનો હેતુ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ રામ વિજય યાગ કરે છે, એના જીવનમાંથી આદિ વ્યાધિ ઉપાધિ તમામ પ્રકારની મુક્ત થાય છે, દૂર થાય છે. અમે એવા સંકલ્પ સાથે કરવાના છે કે સંપૂર્ણ બ્રહ્માંડમાં વસતા જે કે લોકો છે, જે લોકો રામને પોતાના માને છે, એવા તમામના જીવનમાંથી, તેમના પરિવારના જીવનમાંથી આર્થિક, સામાજિક, રાજકીય તમામ રીતે આવેલી આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થાય અને એમનું જીવન રામમય અને પ્રભુમય બને. એવા સંકલ્પ સાથે 21 જાન્યુઆરી 2024 રવિવાર બપોરે 2:30 કલાકે રામ વિજય યાગ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિના રાજ્ય ગુરુ એવા સત્યમભાઈ જોશીના આચાર્ય પદે યજ્ઞ કરવા જઈ રહ્યા છે. આવો જોઈ શું રહ્યા છો? આપ સૌ પણ રામ વિજય યાગમાં જોડાઈ પોતાના અને પોતાના પરિવારને આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરીએ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. આ શ્રી રામ વિજય યાગ ની પાછળ લોકોની આદિ વ્યાધિ ઉપાધિ મટાડવા સાથે ગઈકાલે વડોદરામાં જે ગોઝારી ઘટના બની, એમાં જે બાળકો ડૂબી ગયા છે તેમની આત્માની શાંતિ માટે પણ, અને જે 2 શિક્ષકોના પણ જીવ ગયા છે તેમની પણ આત્માની શાંતિ માટે આ યજ્ઞમાં પ્રાર્થના કરવામાં આવશે. જય શ્રી રામ.